આપવા માટે સંવાદદાતા રાજન ગઢિયા લાઈવ જોડાયા છે। રાજન, એક બાદ એક ચર્ચાઓ થઈ રહી છે, ઓનલાઈન ગેમની પણ વાત થઈ રહી છે, શરતની પણ વાત થઈ રહી છે। હાલની પ્રાથમિક માહિતી શું, આ મામલે શું અપડેટ રાજન આપની પાસે? લુબના, અત્યારે હું બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં છું। મારી પાછળ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છે એ પ્રાથમિક શાળાનું દ્રશ્ય છે। લુબના, અત્યારે સૌથી મોટી વાત સામે આવી રહી છે જે વાલીઓ સાથે વાત કરી છે કે લગભગ 20 થી 25 જેટલા બાળકો સાથે આ પ્રકારની ઘટના બની છે। સાથે જ જે વાલીઓ છે એ ગેમ સાથે જોડાયેલી ઘટના હોય તે ઘટનાનું ખંડન કરી રહ્યા છે। તેમનું કહેવાનું એવું છે કે આ કોઈ બીજી અન્ય રમતમાં બાળકોએ આ પ્રકારનું કૃત્ય કર્યું હોઈ શકે છે, કારણ કે વિડીયો ગેમ રમવા માટે મોબાઈલ જોઈ અને જે પ્રાથમિક શાળામાં મોબાઈલ અલાઉડ ન હોવાથી આ શક્ય નથી, આ પ્રકારનું વાત જે છે વાલીઓ કરી રહ્યા છે। આમ છતાં પણ હજુ તપાસ ચાલુ છે। અત્યારે ધારી એસપી પોલીસની ટીમ અહીં પહોંચી છે, શિક્ષણ વિભાગના કેટલાક કર્મચારીઓ પણ પહોંચ્યા છે, વાલીઓ પણ બહુ મોટી સંખ્યામાં મુંજિયાસર સ્કૂલમાં પહોંચ્યા છે। એટલે આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે। જી લુબના। બિલકુલ રાજન, ચલો મોબાઈલ ગેમ નથી એવું વાલીઓ કહી રહ્યા છે, પરંતુ 10 રૂપિયાની કોઈ શરત છે તેવી પણ વાત થઈ રહી છે, અને વાત એ તો થઈ જ રહી છે કે કોઈ ગેમ કે શરત તો ખરી, મોબાઈલ ના હોય, ઓનલાઈન ના હોય તો ઓફલાઈન, પણ એવી કોઈક વાત તો એવું લાગી રહ્યું છે। વાલીઓ સાથે આપણે ચર્ચા કરી, બાળકો કંઈક કહી રહ્યા છે ખરા, અને આ 10 રૂપિયાની શરતનો મામલો શું? બિલકુલ, લુબના, વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે છે તપાસ ચાલુ છે, કારણ કે જે રીતે વાલીઓ જણાવી રહ્યા છે કે જે આખી રમત છે મોબાઈલ ગેમની ન હોઈ શકે, કારણ કે મોબાઈલ એલાઉડ નથી, તેમને એવી શંકા જરૂર છે કે અન્ય કોઈ એવી રમત જે ફિઝિકલ રમત છે જેની અંદર આ પ્રકારે બાળકોએ કૃત્ય કર્યું હોઈ શકે છે। પરંતુ સૌથી મોટી બાબત એ છે કે અત્યારે હાલ તપાસનો ધમધમાટ ચાલુ છે। પોલીસ છે, વાલીઓ છે, તમામ લોકો આચાર્યની કેબિનમાં બેસી અને આ સમગ્ર મામલે પૂછપરછ થઈ રહી છે। જોકે આ સમગ્ર ઘટનામાં ઇન્વોલ્વ હોય તેવા કોઈ બાળક સાથે વાત થઈ શકી નથી, કારણ કે પોલીસ છે એ અત્યારે સમગ્ર મામલાની તપાસ ચલાવી રહી છે। બિલકુલ રાજન, ખૂબ જ ગંભીર આ ઘટના છે, વાલીઓ પહોંચ્યા છે, સાથે જે તમામ તંત્રના અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે, પરંતુ છેલ્લે તો શું થયું છે બાળકો પાસેથી જાણવા મળશે, અને બાળકો ગોળ ગોળ વાત કરી રહ્યા છે, તેમની મનોસ્થિતિ અત્યારે કેવી છે તે પણ અત્યાર સુધી આપણને ખબર નથી, આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ। બિલકુલ લુબના, કારણ કે જે રીતે તપાસ ચાલી રહી છે, પોલીસ છે ખૂબ ગંભીરતાથી અને ઝીણવટભરી આ સમગ્ર મામલાની બિલકુલ તપાસ કરી રહી રાજન, છે। આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપનાથી વધુ વિગતો પણ પ્રાપ્ત કરીશું। તો 8 દિવસ જૂના ઘા